નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, તમારું સ્વાગત છે આપણી ભાઈ ગુજરાતી યુટ્યુબ ચેનલ એને ગુજરાતીમાં. તો મિત્રો, આજના મહત્વપૂર્ણ પેન્શન સમાચારના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પેન્શન અને સરકારી કર્મચારીઓનું પેન્શનને વધારા લઈને સામે આવી રહેલી મહત્વપૂર્ણ અપડેટ વિશે. તો આજે તારીખ 18 જુલાઈ 2026 અને પેન્શન વધારાના નિવૃત્ત કર્મચારીઓને મળતા વિવિધ નાણાકીય લાભોને લઈને પેન્શનમાં ફરી એકવાર ચર્ચાની તેજ બની છે. તો મિત્રો, પેન્શન વધારા અંગે શું ખરેખર અપડેટ છે? શું મિત્રો સરકાર તરફથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે? પેન્શનરોની કઈ માંગણી અંગે ચર્ચા ચાલી રહી છે? સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ માટે આગામી સમયમાં શું શક્યતા બની શકે છે? અને સૌથી મહત્વની વાત, સોશિયલ મીડિયા પર ફરતી વિવિધ માહિતીમાંથી સાચી અને સત્વર માહિતી રીતે ઓળખવી, આ મુદ્દા પર આપણે ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, આજના વિડીયોમાં આપણા અંત સુધી જોતા રહેજો. મિત્રો, ગુજરાત સરકાર નિવૃત્ત પેન્શનરો, સરકારી કર્મચારીઓ અથવા તમારા પરિવારના કોઈ સભ્ય સરકારી નોકરીમાં છે તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે. કારણ કે પેન્શન અને નિવૃત્તિ બાદ મળતા નાણાકીય લાભો સીધો સંબંધ અને લાખો પરિવારો આર્થિક સુરક્ષિત રીતે જોડાયેલા છે. તો મિત્રો, આજે સૌથી પહેલા આજના મુખ્ય અપડેટ સમજી લઈએ. તો છેલ્લી કેટલાક સમયથી પેન્શનરો અને સરકારી કર્મચારીઓ દ્વારા પેન્શન મોંઘવારી રાહત એટલે કે ડીએ અને ડીઆર, તબીબી જથ્થો અને તેમજ અન્ય નાણાકીય લાભો અંગે વિવિધ રજૂઆતો કરવામાં આવી રહી છે. પેન્શનર સંગઠન અને કર્મચારી સંગઠન દ્વારા સરકાર સાપેક્ષ પોતાની મંજૂરીઓ રજૂ કરવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં પેન્શનરો સ્વાભાવિક રીતે જ જો અપેક્ષા હોય કે આગામી સરકારમાં આગામી સમયની પેન્શન સરકાર કોઈ સકારાત્મક નિર્ણય લઈ શકે છે. પરંતુ મિત્રો, અહીં ખૂબ એક મહત્વની બાબત છે, સમજવી જરૂર છે. કેમ કે હાલ પેન્શન વધારા અંગે ચર્ચા, રજૂઆતો અને માંગણીઓ હોવી અને સરકાર દ્વારા સત્વર રીતે પેન્શન વધારવાની જાહેરાત કરવી હોવી, આ બાબતો એક સરખી નથી. એટલે કે જો કોઈ મુદ્દે ચર્ચા ચાલી રહી છે અથવા ચાલી રહી હોય, સંગઠન દ્વારા રજૂ કરવામાં આવી હોય અને કોઈ સંભવિત નિર્ણય વાત કરવામાં આવી રહી હોય, તો તેને તરત જ અંતિમ સરકારી નિર્ણય માનવો યોગ્ય નથી. કોઈ પણ પેન્શન વધારા, નવા દર, નાણાકીય લાભને અંતિમ માનવા માટે સરકાર તરફથી સત્વર ઠરાવ, પરિપત્ર, જાહેરનામું અને અધિકૃત આદેશ આપવામાં જરૂરી છે. હવે મિત્રો, પેન્શનરો મુખ્ય માંગણીઓ કઈ છે તે સમજીએ. તો પેન્શનરો સંગઠનો દ્વારા લાંબા સમયથી વિવિધ મુદ્દાઓ અંગે સરકારનું ધ્યાન દોરવામાં આવે છે. તેમાં સૌથી મહત્વની માંગણી છે માસિક પેન્શનમાં વધારો. વધતી જતી મોંઘવારી અને ધ્યાનમાં રાખીને નિવૃત્ત પેન્શનરો માટે માસિક આવક યોગ્ય વધારો થાય તેવી અપેક્ષા અને પેન્શનરો રાખે. નિવૃત્ત બાદ પેન્શન જ ઘણા પેન્શનરોની આવકનો મુખ્ય આધાર હોય છે. જીવન જરૂરિયાત વસ્તુઓ, દવાઓ, સારવાર, ઘર ખર્ચ અને અન્ય ખર્ચામાં વધારો થાય ત્યારે પેન્શનરોની રકમમાં યોગ્ય સુધારો થવો જોઈએ તેવી પેન્શનરોની લાગણી છે. બીજી મહત્વની માગણી કે મોંઘવારીની રાહત એટલે કે ડીઆર સમયસર વધારો થવો. મોંઘવારીના વધતા સ્તરે ધ્યાનમાં રાખીને પેન્શનરોને મળતી મોંઘવારી રાહતમાં સમયસર સુધારો થાય તેવી માંગણી પર સતત કરવામાં આવે છે. ત્રીજી મહત્વની માંગણી છે કે તબીબી જથ્થામાં વધારો. ખાસ કરીને ઉંમર વધતાની સાથે પેન્શનરના તબીબી ખર્ચમાં પણ વધારો થતો હોય છે. દવાઓ, નિયમિત તપાસ અને સારવાર પાછળ થતો ખર્ચો ઘણા નિવૃત્ત કર્મચારીઓ માટે મોટો ખર્ચ બની શકે છે. તેથી તબીબી સહાય અથવા તબીબી જથ્થા યોગ્ય સુધારો કરવામાં આવે તો તેવી માંગણી કરવામાં આવે છે. અને ચોથી માંગણીની વાત કરીએ, વૃદ્ધ પેન્શનરો વધારાના લાભો આપવાની. તો મિત્રો, ઉંમર વધવાની સાથે આરોગ્ય અને દૈનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વરિષ્ઠ પેન્શનરો માટે વધારાના આર્થિક સહાય અથવા વિશેષ લાભોની માંગ પણ સમયાંતરે કરવામાં આવે છે. અને પાંચમી મહત્વપૂર્ણ બાબત, પેન્શન સંબંધિત પ્રક્રિયાને વધુ સરળ બનાવવાને. તો પેન્શન મેળવવા માટે જરૂરી દસ્તાવેજો, જીવન પ્રમાણપત્ર, બેંક ખાતાની વિવિધ અને અન્ય પ્રક્રિયાઓ સરળ બને અને પેન્શનરો સરકારી કચેરીના વારંવાર ધક્કા ના ખાવા પડે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. મિત્રો, આ તમામ માંગણીઓ પેન્શનરો દૈનિક જીવનમાં આર્થિક સુધારા અને જોડાયેલી. તેથી પેન્શનરો અને તેમના સંગઠનો દ્વારા આ મુદ્દાઓ પર સરકાર ધ્યાન દોરવામાં આવે છે. તો મિત્રો, હવે વાત કરીએ સરકારી કર્મચારીઓ વિશે. તો સરકારી કર્મચારીઓ દ્વારા પણ સમયાંતરે પગાર અને ભથ્થાઓ સુધારી, મોંઘવારી ભથ્થાઓ સમયસર વધારો, નિવૃત્તિ બાદ પેન્શનની સુરક્ષા અને બાકી રહેલા નાણાકીય લાભોની ચૂકવણી જેવા મુદ્દાઓ પર અંગે રજૂઆત કરવામાં આવે છે. સરકારી કર્મચારીઓ માટે પગાર ભથ્થામાં મહત્વપૂર્ણ સુધારો છે. જ્યારે નિવૃત્તિ બાદ જે કર્મચારીઓ
પેન્શન અને અન્ય નિવૃત્તિ લાભો મહત્વપૂર્ણ બની જાય છે અને કેટલાક કર્મચારીઓ પેન્શન અને બંને વર્ગોની માંગણીઓ એકબીજા સાથે સંકળાયેલી જોવા મળે છે અને અહીં મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે કે સરકાર આગામી સમયમાં પેન્શન વધારાને લઈને કોઈ નિર્ણય લે તો તેનો લાભ કોને મળી શકે? તો મિત્રો આનો ચોક્કસ જવાબ અને સત્વર જાહેરાત બાદ જ મળી શકે છે, કારણ કે સરકાર જો કોઈ નિર્ણય લેવો છે તો સ્પષ્ટ કરવામાં આવે છે કે આ નિર્ણય કયા કર્મચારીના અને કયા પેન્શનરો માટે લાગુ પડે છે, કઈ તારીખથી લાગુ પડશે, કયા નિયમો હેઠળ લાભ મળશે અને લાભની ગણતરી કઈ રીતે કરવામાં આવશે. તો જો પેન્શન વધારાની કોઈ નિર્ણય લેવાય તો તેમાં પેન્શનમાં ટકાવારી મુજબ વધારો, મોંઘવારી રાહતના નવા દર, કોઈ વધારાનું જથ્થું અથવા પેન્શન ચૂકવણી પ્રક્રિયામાં સુધારો જેવી બાબતોનો સમાવેશ થઈ શકે છે. પરંતુ મિત્રો આ બાબતો હાલમાં સંભવિત મુદ્દાઓ તરીકે સમજાવવી જોઈએ. સત્વર આદેશ વિના કોઈ ચોક્કસ વધારો થયો છે એવું યોગ્ય નથી. આથી પેન્શનર મિત્રો સોશિયલ મીડિયા પર જો કોઈની પોસ્ટ જોવા કે પેન્શન વધારી દેવામાં આવ્યું છે, એવી નવી રકમ થઈ ગઈ છે નક્કી અથવા ચોક્કસ તારીખથી લાભ મળવાનો શરૂ થઈ ગયો છે, તો તરત જ તેના પર વિશ્વાસ કરવો એ સૌથી પહેલું જરૂરી સારું પગલું નથી. પહેલાં એ જાણવું જરૂર છે કે માહિતી ક્યાંથી આવી છે, તે ચોક્કસ સરકારી પરિપત્ર છે, શું સરકાર અધિકૃત વેબસાઇટ પર આ અંગેની માહિતી છે, શું સંબંધિત વિભાગ દ્વારા કોઈ અધિકૃત આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જો આમાંથી કોઈ સત્તા આધાર ન હોય તો માત્ર સોશિયલ મીડિયા પોસ્ટ આધારિત નિર્ણય લેવો યોગ્ય નથી. તો પેન્શનરો મિત્રો, આ ખૂબ જ મહત્વપૂર્ણની સલાહ. જો તમારા પેન્શનરો છો, તમારું બેંક ખાતું સક્રિય અને અપડેટ રાખો. તમારી જરૂરી બેંક વિગતોમાં કોઈ ફેરફાર હોય તો સમયસર અપડેટ કરાવો. આગળ આધાર અને અન્ય જરૂરી વિગતો લાગુ પડતી હોય છે તો તે પણ યોગ્ય રીતે અપડેટ રાખો. જો જીવન પ્રમાણ જમા કરવાની જરૂરિયાત લાગુ પડતી હોય તો તેને સમયસર પૂર્ણ કરો. આ ઉપરાંત આ પેન્શન સંબંધિત દસ્તાવેજો સુરક્ષિત રાખો. પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે પીપીઓ સંબંધિત દસ્તાવેજો, બેંકોની વિગતો અને અન્ય જરૂરિયાત કાગળો સાચવીને રાખજો. ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો. ઘણી વખત સોશિયલ મીડિયા પર એવી માહિતી મળે છે કે હવે તરત જ પેન્શનની રકમ વધી જશે, આ આગામી મહિનાઓની મોટી રકમ ખાતામાં જમા થશે. તો આ માહિતી ઉત્સાહિત થવું સ્વાભાવિક છે, પરંતુ સત્તાવાર આદેશ વિના કોઈ ચોક્કસ રકમની અપેક્ષા રાખવી યોગ્ય નથી. આજના વિડીયોની આપણી સચોટ અને સાચી માહિતી. તો મિત્રો તમે પણ આવા વિડીયો જોવા માંગતા હોય તો આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો એને ગુજરાતી, અને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને આગામી જે વિડીયો આવે ને તેની નોટિફિકેશન મળતી રહે. તો મિત્રો થેન્ક્સ ફોર વોચિંગ. તો આપણે આપણા વિડીયોના પૂરો કરીએ છીએ.